નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકે। મહત્વના સમાચાર। ડાંગનો મિની નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો ગીરા ધોધ વધુ ખૂંખાર બન્યો। સોળે કળાએ ખીલ્યો ગીરા ધોધ। દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા છે। એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે। આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધે જમાવટ કરી છે। ગીરા ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો। ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગીરા ધોધ, જેને ગિરમાર ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર સામે આવ્યું છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરા ધોધ સક્રિય થયો। ગીરા ધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે। ગીરા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો। ગીરા ધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા પહોંચ્યા। લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરી છે। ગીરા ધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા। વલસાડ નવસારીમાં તબાહી મચાવનાર ઔરંગા અંબિકા નદીના જુઓ આકાશી દ્રશ્યો। આ બંને જ નદીઓએ વલસાડ અને નવસારીમાં તબાહી મચાવી છે। નવસારી અને વલસાડમાં પસાર થતી ઔરંગા અને અંબિકા નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યું। વલસાડ અને નવસારીમાં વરસાદ અને ત્યારબાદની જળબંબાકારની સ્થિતિના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયાવહ છે। ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વલસાડમાં ઔરંગા નદી અને નવસારીમાં અંબિકા અને કાવેરી નદીના પાણીએ ઘૂસણખોરી કરી। બંને નદીએ સર્જેલી પૂરની સ્થિતિના આકાશી દ્રશ્યો જ કહી આપે છે કે અહીં કેટલી હદે તારાજી સર્જાઈ છે। ઔરંગા નદીએ મચાવેલા તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા, તો બીજી તરફ અંબિકા નદીના કારણે બંદર રોડ વિસ્તારમાં બેટમાં ફેરવાઈ ગયેલો દેખાઈ રહ્યો છે। વલસાડમાં ઔરંગાના પાણી જાણે આફત બનીને ત્રાટક્યા હોય તેમ ઔરંગા નદી લાલઘુમ બનીને વહી રહી છે। 2 દિવસ આખા વલસાડને ધમરોળનાર ઔરંગા નદી હાલ શાંત થઈ છે, પરંતુ 2 દિવસમાં નદીના પાણીએ કેવો તાંડવ કર્યો તેનો આકાશી નજારો જુઓ। આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતા દ્રશ્યમાન છે। આ બાજુ અંબિકા નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે। અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો જ આપણને આ પાણીએ નવસારીની પથારી ફેરવી લીધી છે તે સાબિત કરવા માટે પૂરા છે। ત્રણેય નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે। પૂર્ણા નદીની હાલની સપાટી 17.56 ફૂટ, અંબિકાની હાલની સપાટી 26.56 ફૂટ અને કાવેરીની હાલની સપાટી 13.50 ફૂટે પહોંચી છે। બિલીમોરાનું ભાઠા ગામ બેટમાં ફેરવાયું। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી। રોડ પાણીમાં, પુલ પાણીમાં, ઘર, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર સહિત બધું જ પાણીમાં ડૂબેલું નજરે પડી રહ્યું છે। જળતાંડવના આ દ્રશ્યો છે બિલીમોરાના ભાઠા ગામના। અહીં અંબિકા નદીના પાણીએ એવી તારાજી સર્જી કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું। પાણીએ ગામને જાણે બાનમાં લીધો હોય તે રીતે ગામ પાણીની વચ્ચે ફસાઈ ગયું। ગામ જાણે ટાપુ બની ગયું। મોડી રાતથી નવસારીની અંબિકા નદીની સપાટી વધતા ગામમાં પાણીએ એન્ટ્રી મારવાનું શરૂ કર્યું, તો સવારે ગ્રામજનોની આંખ ખુલી તો તેમનું ગામ પાણીમાં તરતું હતું। ભાઠા ગામના પ્રવેશ દ્વારથી પાણીએ કબજો જમાવવાનું શરૂ કર્યો કે ગામની અંદરની ગલીઓ, ગામનો મુખ્ય માર્ગ બિલીમોરાથી અમલસાડના રોડ પર પાણી ભરાઈ ગયા। ગામના કેટલાય મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની ચિંતા વધી ગઈ। ગામના પુલ પર પણ પાણી વહેતું થતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। રોડ પર 4 થી 5 ફૂટ પાણી ભરાતા આધુનિક જમાનાના વાહનો તો રમકડા બની ગયા, તો ખેતરોની વાત જ શું કરવી। જળથી તરબોળ ખેતરો જોઈ હવે ખેડૂતોની આંખોમાં આંસુના પૂર આવ્યા છે। પ્રકૃતિના પ્રહારથી બિલીમોરામાં ફરી મચ્યો હાહાકાર। અંબિકા અને કાવેરી નદીના ઘોડાપુરે નવસારી જિલ્લામાં કેવો વિનાશ વેર્યો છે તે જુઓ। કુદરતના પ્રવાહથી નવસારીના બિલીમોરાના હાલ બેહાલ થઈ ગયા। નદીઓના પાણીએ એવી મનમાની કરી કે જ્યાં જગ્યા મળી ત્યાં કબજો કરી લીધો। બિલીમોરાના દરેસા વિસ્તાર હોય કે કુંભાર ફળિયા કે પછી ચાંદની ચોક સોસાયટી, અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે। રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। રોડ પણ પાણીમાં ગાયબ થઈ ગયો। લોકોના ઘરમાં પાણીએ એન્ટ્રી મારતા લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવી। ક્યાંક પાણી જીવ ન લઈ લે તેવા ડરથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા। ઘરોમાં પૂરના પાણીની સાથે સાપ, જનાવરો આવવાની દહેશત ફેલાઈ। લોકોની ઘરવખરી, માલ સામાન પાણીમાં પલળ્યા। કેટલાક લોકોએ અગમચેતીના ભાગરૂપે ઉપર ચઢાવી દીધો। હવે બિલીમોરાથી અમલસાડ જતા રોડ પર ગામના આ દ્રશ્યો પણ જુઓ। અહીં પણ પાણીએ તારાજી સર્જતા લોકો બેહાલ થઈ ગયા। બધું જ પાણીમાં ડૂબી જતા લોકોને રડવાનો વારો આવ્યો। અંબિકા નદીના કાંઠે આવેલા ધોલ ગામમાં તો આફત જ આફત નજરે પડી। ધોલ ગામ જવાના રસ્તા પર 7 ફૂટ પાણી ભરાઈ ગયા। કાંઠે આવેલી આંબાની વાડીઓમાં પાણી ઘૂસી ગયા। તો બિલીમોરાથી અમરસણ જવાના માર્ગ પર છાતી સુધી પાણી ભરાતા વાહનો તો રમકડા બની ગયા। અહીંના લોકો માટે હોડી જ સહારો રહી। મુખ્ય માર્ગ પર 5 ફૂટ કરતા વધુ પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો। મકાનો પણ પાણીમાં ગરકાવ થતા અડધી રાતે ઘર છોડવું પડ્યું। નવસારીમાં અંબિકા અને કાવેરી નદીની સપાટી વધતા બિલીમોરા શહેરનું જનજીવન પ્રભાવિત થયું। બિલીમોરા શહેરમાં આવેલા દેસરા વિસ્તારમાં 200 થી વધુ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। બિલીમોરા નગરપાલિકા દ્વારા રાત્રિ સમયે લોકોનું શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું, પરંતુ હજુ પણ ઘણી દુકાનો અને 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। લોકોના ઘરના દરવાજા પણ ડૂબી ગયા છે। વલસાડના 300 થી વધુ ઘર પાણીમાં ગરકાવ। ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકો રાત વિતાવવા મજબૂર। ઘરમાં ગોઠણડૂબ પાણી, હોલ હોય કે બેડરૂમ,
ગેસ્ટ રૂમ હોય કે રસોડું, પાણીએ ચારે બાજુ કબજો જમાવી લેતા આખું ઘર જાણે સ્વિમિંગ પૂલ બની ગયું છે. વલસાડના જળ તાંડવના આવા દ્રશ્યો એક ઘરમાં નહીં 300 થી વધુ ઘરમાં છે. માત્ર મકાન બદલાતા રહે છે, પરંતુ દ્રશ્યો તો તમને આવા જ મળશે. કેમ કે અહીં 15 દિવસમાં બીજી વાર અંબિકા અને ઔરંગા નદીના પાણીએ તબાહી મચાવતા અનેક લોકોના ઘર ડૂબી ગયા. લોકો રાત્રે ભર ઊંઘમાં હતા ત્યારે જ બિલાડી પગલે પાણીએ ઘરમાં ટકોરા મારતા લોકોની ઊંઘ ઉડી ગઈ. લોકોની આંખ ખુલી અને બેડ નીચે પગ મૂક્યો તો જાણે કે તળાવ કે સ્વિમિંગ પૂલ હોય તે રીતે ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા. નદીના પાણી ઘરમાં ઘૂસી જતા અનેક વિસ્તારના લોકોએ રાતભર ઉજાગરો કર્યો. ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી. જાણે કોઈ ધસમસતી નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે વલસાડના કાંઠા વિસ્તારના. ઔરંગા નદીના ઘોડાપુરથી નદી કાંઠાના બંદર રોડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. આ વિસ્તારને પાણીએ બાનમાં લેતા રાતભર લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા. બંદર રોડ પર ઘરોમાં પાણી વચ્ચે કલાકો પસાર કર્યા. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 500 લોકોનું સ્થળાંતર કરાયું. સ્થળાંતરિત વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં રખાયા. આ બાજુ પિચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ છે. 1 કિલોમીટર દૂરથી વહેતી ઔરંગા નદી હાલ લોકોના ઘરમાંથી વહેતી હોય તેવા દ્રશ્યો છે. સ્થિતિ એવી છે કે ઘરમાં ઔરંગા નદીનું પાણી એક દરવાજેથી પ્રવેશી બીજા દરવાજે નીકળી રહ્યું છે. વલસાડમાં પૂરના પાણી ઓસર્યા, ઠેર ઠેર કાદવનું સામ્રાજ્ય. વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે પૂરના પાણીએ તબાહી મચાવી હતી. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે હવે ધીરે ધીરે પાણી ઉતર્યા બાદ શહેરમાં કાદવના થર જોવા મળ્યા હતા. પૂરનું પાણી ઓસર્યા બાદ ખતરનાક દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિકોએ પાણી ઉતરતા રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ કાદવ થતા તેમાંથી લોકોને પસાર થવાનો વારો આવ્યો. રોડ દેખાય નહીં એ રીતે કીચડના થર જામી ગયા. ચીપવાડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન થયું. પાલિકાના કર્મચારીઓ ન ફરકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. લોકોએ જાતે જ શરૂ કરી સાફ સફાઈ. હવે વલસાડના પીગલ વિસ્તારના ઘરોની હાલત પણ જોઈ લો. ઘરોમાં ચારે બાજુ પાણી ઘૂસી જતા લોકોના સપના ડૂબી ગયા. લોકોએ મહા મહેનતે ઉભા કરેલા ઘરમાં પાણીએ તારાજી સર્જી. ઘરનો સામાન પલળી જતા મોટા પાયે નુકસાન થયું. ઘરમાં પણ કીચડે સામ્રાજ્ય જમાવતા વાઇપરથી ઘર સાફ કરવા પડ્યા. તો લીલાપુર વિસ્તારમાં પાણી ઉતરતા લોકોએ શરૂ કરી ઘરની સાફ સફાઈ. પાણી આવતા લોકો ઘરમાં સામાન મૂકી સલામત સ્થળે ખસી ગયા. પૂરના પાણીમાં ઘર વખરી તમામ સામાન પલળી ગયો. ચોખ્ખું પાણી ન હોવાથી લોકો પૂરના પાણીથી જ ઘરની સફાઈ કરવા મજબૂર બન્યા. ત્યારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ગામડાઓમાં પહોંચ્યા હતા. બિલીમોરાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. નવસારીમાં જળ તબાહી બાદ હજારો લોકોનું રેસ્ક્યુ. નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા સહેલાણીઓ ફસાયા હતા, જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું હતું. વાગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં લોકો ફરવા આવ્યા હતા. અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને કારણે લોકો ફસાઈ ગયા હતા. અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલર વાહનો સહિત અંદાજે 1200 જેટલા સહેલાણીઓને બચાવવામાં આવ્યા. નદી વચ્ચે માનવ સાંકળ બનાવી તમામનું રેસ્ક્યુ કરાયું. જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાંસદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો અને સૌને સહી સલામત પુલની બીજી તરફ લાવવામાં આવ્યા. તો નવસારીના બિલીમોરા ફાયર વિભાગે યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું. દેસરા ભાટા ફળિયામાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગભરાયેલી યુવતીને સારવાર આપવામાં આવી છે. બિલીમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો, જેથી અહીંથી લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. હજારો લોકોને સિવિક સેન્ટર ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂર પીડિતોને વહીવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની સુવિધા અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સિવિક સેન્ટર ખાતે આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી. વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયા છે. જો કે સાંજ સુધી પાણી ઓસરી જવાની શક્યતા કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નગરપાલિકાની ટીમો દ્વારા દવા છંટકાવ અને સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરાઈ. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વલસાડ અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરતનો મધર ઇન્ડિયા ડેમનું જુઓ ખૂંખાર રૂપ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહાતાંડવ મચાવતા નદીઓએ તેનું ઓરિજિનલ રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. મોટાભાગની નદીઓએ ખૂંખાર રૂપે વહેતા દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થઈ ગયા છે. ઉપરથી પાડોશી રાજ્યમાં પડેલા વરસાદનું પાણી પણ દક્ષિણ ગુજરાતની નદીઓમાં આવતા અંબિકા, મધર ઇન્ડિયા સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ લાલઘુમ બનીને વહી રહ્યો છે. ડેમ 16 કઢાએ ખીલ્યો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે. અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય